નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે પક્ષી જગતના એક મહાન વિદ્વાનની, પક્ષીવિદની. પક્ષી વિજ્ઞાન ક્ષેત્રે જેને જગતની અંદર વિશ્વને ચકિત કરી દીધું અને જગતના ચોકમાં ભારતને ગૌરવ અપાવનાર એવા પક્ષીવિદ સલીમ અલીની વાત કરવાની છે. સલીમ અલીની વાત કરીએ તો સલીમ અલીનો જન્મ 12 નવેમ્બર 1896ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે બીએસસી પ્રાણ વિજ્ઞાન સાથે અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ત્યાર પછી તેઓ અભ્યાસ માટે બર્લિન જાય છે. બર્લિનમાં તેઓ પોતે ખંત અને લગનથી પક્ષીશાસ્ત્રનો ઊંડો અને ચિંતનાત્મક અભ્યાસ કરે છે અને ત્યાર પછી તેઓ તરત ભારત પરત આવે છે. ભારતની અંદર તેઓ કચ્છના રણને પક્ષીવિદની દ્રષ્ટિએ સૌંદર્યધામ કહે છે. કારણ કે તેમણે કચ્છના રણની અંદર ફ્લેમિંગોના પક્ષીઓ જે છે એનો પૂર્ણતઃ અભ્યાસ કર્યો હતો અને અધ્યયન કર્યું હતું અને તેમણે કચ્છના રણને બહુ જ નજીકથી જોયું હતું. આ સિવાય તેમણે 91 વર્ષમાંથી 80 વર્ષનો સમયગાળો BNHSમાં ગાળ્યો હતો અને તેઓ ત્યાંના સરવડી એક વ્યક્તિ હતા. તેમણે જે શરૂઆત કરી એની વાત કરીએ તો કે ભારતની અંદર વન્યજીવન, શિકાર, સલેગા, આ જે બધી વસ્તુઓ છે એ સમયની અંદર ભરતપુરનું સ્ટેટ હતું એ ખૂબ જાણીતું હતું અને તેઓ તે સમયના જે ગોરાઓ હતા તેઓ આ સલીમ અલીને ત્યાં એક પક્ષીવિદ તરીકે ઓળખતા થયા હતા. અને આશ્ચર્ય પ્રમાણે તેવી વાત છે કે તે એ સમયની અંદર ત્યાં બહુ શ્રોતા હતા, એટલે કે દરેકના મોઢે સલીમ અલીની વાત થતી હતી. પક્ષીવિદની જ્યારે વાત થાય ત્યારે, પક્ષીઓની વાત થાય ત્યારે, પક્ષીઓના અભ્યાસની વાત થાય ત્યારે ફક્ત એક જ નામ ગુંજતું હતું, સલીમ અલી. તેઓ ત્યાંથી આગળ વધતા જાય છે અને 80 વર્ષની એમની ઉંમર થઈ જાય છે. મિત્રો, 80 વર્ષની ઉંમર થઈ જાય ત્યાર પછી પણ તેઓ હિમાલયમાં ફરતા અને પક્ષીઓના અધ્યયન કરતા હતા. આ એમનો પક્ષીના અંદર ઊંડો અભ્યાસ અને રસ બતાવે છે. આ સિવાય આપણી ભારત સરકારે તેમને 1976માં પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા. સલીમ અલી એટલે પક્ષીઓના મિત્ર. એમ કહી શકાય કે આ પક્ષીવિદનો આત્મા એટલે વિશ્વભરના પક્ષીઓ. સલીમ અલીની ગુણો, લક્ષણો, ગુણધર્મો, તેમનું મુખ રુદન, તેમનો કલબલાટ, તેમનો આત્મા, આ બધું જ કહીએ તો એક પક્ષી જ. એમનો પક્ષી પ્રત્યેનો એટલો બધો પ્રેમ હતો. અને આવા એક મહાન વ્યક્તિએ, પક્ષીવિદ શાસ્ત્રીએ ઈસવીસન 1987ના 21 જૂનના રોજ બધા વચ્ચેથી વિદાય લીધી હતી. અસ્તુ મિત્રો, આવજો. આવતીકાલે ફરી એક મળીશું એક નવા વ્યક્તિ પરિચય સાથે. આવજો.